સ્ટાર્ટ. નમસ્કાર મિત્રો, માન મેથ્સ એકેડમી માં આજે ભાગ 4 આપણી શ્રેણી ધીમે ધીમે ગણિત તરફ આગળ વધી રહી છે. ભાગ 3 ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે અને એના વ્યવહારુ કોયડાનો ઉકેલ પણ સમીકરણ યુગ્મો બનાવી અને આદેશની રીતે મેળવતા આપણે ભાગ 3 ની અંદર જોયું. હવે પછી ભાગ 4 ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની લોભની રીત, બેઝિક રીતમાંની એક બીજી રીત છે. મારી દ્રષ્ટિએ જે 3 રીત છે એમાં સહેલામાં સહેલી રીત આ લોભની રીત ગણાય. જો પરીક્ષામાં તમને એમ કહેવામાં આવે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો તો તમારે લોભની રીતે જ ઉકેલ મેળવવો. જો તમને કહેવામાં આવે કે આદેશની રીતે ઉકેલ મેળવો તો જ આદેશની રીતે, અને ચોકડી ગુણાકાર રીતે ઉકેલ મેળવો તો જ ચોકડી ગુણાકાર રીતે, બાકી માત્ર ઉકેલ મેળવો લોભની રીત. લોભ એટલે ગુમાવો. તમને બે સમીકરણો આપેલા છે. એ સમીકરણોની અંદર પહેલું સોપાન કે બંને સમીકરણો જ્યારે એના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવેલા હોય ત્યારે ચલ રાશિ x ના સહગુણક સમાન કરવાના છે અથવા ચલ રાશિ y ના સહગુણક સમાન કરવાના છે. એક એક્ઝામ્પલ તમને નાનકડું આપી દઉં કે માની લો કે 2x 3y બરાબર 12 અને 4x 9y બરાબર 17. આ એક દ્વિચલ સુરેખ સમીકરણ જસ્ટ ફોર એક્ઝામ્પલ આપેલું છે. લોભની રીતનું પહેલું સોપાન કાં તમારે x ના સહગુણકને સમાન બનાવવાના છે અથવા y ના સહગુણકને સમાન બનાવવાના છે. સહગુણકને સમાન બનાવવા માટે તમને ગણિતની અંદર અગાઉ પણ કીધેલું છે એમ કોઈ પણ સમીકરણને કોઈ પણ રકમ વડે ગુણાકાર કરવામાં આવે તો એ રકમ બદલાતી નથી. તો જો આ સમીકરણને હું 2 વડે ગુણી નાખું તો જો 2 દુ 4x 3 દુ 6y 12 દુ 24. બીજું સમીકરણ લખો 4x 9y બરાબર 17. જો ચલ રાશિ x ના સહગુણક સમાન બની ગયા, માની લો કે કોઈ એમ વિચારે કે મારે y ના સહગુણકને સમાન બનાવવાના છે, તો જો આ સમીકરણને હું 3 વડે ગુણાકાર કરીશ તો 3 દુ 6x 3 તેરી 9y 12 તેરી 36. આ 4x 9y બરાબર 17. જો આ સમીકરણની અંદર y ના સહગુણક સમાન બનાવી દીધા. એટલે કે પહેલું સોપાન લોભની રીતનું એ છે કે દ્વિચલ સુરેખ સમીકરણમાં કા x ના સહગુણકને સમાન બનાવો અને કા y ના સહગુણકને સમાન બનાવો. ઘણી વખત આ સમાન બનાવવાની અંદર તમને તકલીફ ઊભી થતી હોય કે પ્રશ્ન ઊભો થતો હોય. દાખલા તરીકે આવી રીતમાં આપી છે કે 2x 5y બરાબર 11 અને 3x 7y બરાબર 12. તો યાદ રાખો આના સહગુણક 3 છે એનો અહીંયા ગુણાકાર કરી નાખો અને આના સહગુણક 2 છે એનો અહીંયા ગુણાકાર. એટલે કે સમીકરણ 1 જે છે એને આ 3 વડે ગુણો, 2 ને 2 વડે ગુણો તો આ 3 અહીંયા લઈ લ્યો, આ 2 ને અહીંયા લઈ લ્યો, અન ગુણાકાર કરતા. તો જો 3 દુ 6x 5 તેરી 15y 11 તેરી 33. 3 દુ 6x 7 દુ 14y અને 12 દુ 24. જો x ના સહગુણક સમાન બની ગયા અને પછી આ સમીકરણોને સરવાળો કે બાદબાકી કરી એટલે કોઈ એક રાશિનો લોપ થશે અને એનો ઉકેલ મેળવવાની આ રીત છે એને આપણે લોભની રીત કહીએ છીએ. વધારે સ્પષ્ટતા
હું તમને સ્વાધ્યાય 3.4 નીચેના સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે મેળવો. હું આ બધાના ઉકેલ તમને લોપની રીતે મેળવી દઈશ. આદેશની રીત તો તમે ભાગ 2 અને 3 માં શીખી ગયા છો. આ જ રકમને આદેશની રીતે એ રીતે પણ તમે ગણી શકશો. જવાબ બદલાશે નહીં. તો એમાં પહેલા દાખલાની રકમ આમ છે કે x y બરાબર 5 સમીકરણ નંબર 1. બીજું છે 2x 3y બરાબર 4 સમીકરણ નંબર 2 નો ઉકેલ લોપની રીતે મારે મેળવવો છે. જો કા x ને સમાન બનાવવાના છે ને કા y ને સમાન બનાવવાના છે. તમને જે યોગ્ય લાગે એને તમે બનાવી શકો, પણ હંમેશા જેમાં સરળ રીત લાગે એને બનાવવું વધુ યોગ્ય છે. તો સમીકરણ 1 ને 2 વડે ગુણી, તમારે 2 વડે ગુણવાના છે અને આ 2 વડે ગુણાકાર, આખા સમીકરણને 2 વડે ગુણી નાખો તો 2x વત્તા 2y 5 દુ 10 2x માઈનસ 3y બરાબર 4. જો x ના સહગુણક સમાન બની ગયા, જેના સહગુણક સમાન બની જાય એની બંને નિશાની જોવો. જો બંને નિશાની સમાન હોય તો આ બંનેની બાદબાકી કરવાની છે, અને જો બંને નિશાની અલગ અલગ હોય તો તમારે સરવાળો કરવાનો છે. બંને 2x અને 2x ની નિશાની સમાન છે તો ગુણી અને લખવાયા બાદબાકી કરતા. તો આ બંનેની બાદબાકી કરો. બે સમીકરણની બાદબાકીનો અર્થ એવો છે કે પહેલું સમીકરણ એમને અને બીજા સમીકરણના દરેક પદની નિશાની બદલી નાખો એટલે બાદબાકી. તો 2x અને 2x કેન્સલ, 0 વત્તા 3 અને વત્તા 2 એટલે કે 5y, 10 માંથી 4 ગયા એટલે 6, એટલે કે y બરાબર 6 ના છેદમાં 5. લ્યો y ની કિંમત મળી ગઈ આપણને. આ y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તમે 2 માં પણ મૂકી શકો છો. તો x + y બરાબર 5, x + y એટલે 6 ના છેદમાં 5 બરાબર 5. આખા સમીકરણને 5 વડે ગુણી નાખો તો 5x + 6 બરાબર 25. 5x બરાબર 25 માંથી 6 ગયા એટલે 19, x બરાબર 19 ના છેદમાં 5. સમીકરણના ઉકેલ x બરાબર 19 ના છેદમાં 5 અને y બરાબર 6 ના છેદમાં 5. આ દાખલો છે આખો કમ્પ્લીટ. તમે નિરાંતે દાખલા ઉપર નજર રાખી લો. તો આ આપણી લોપની રીત છે. આ જ દાખલાને આદેશમાં પણ તમારી જાતે ગણવાનો છે. પરીક્ષામાં માત્ર ઉકેલો પૂછાય તો લોપની રીતે સહેલામાં સહેલી રીત છે. બીજો દાખલો લઈએ. આ દાખલા પર નજર નાખી લો. ત્યાં બીજા દાખલાની રકમ તમે જોઈ લેજો કે 3x + 4y બરાબર 10 અને 2x - 2y બરાબર 2. તો 3x + 4y બરાબર 10 અને 2x - 2y બરાબર 2. x વત્તા 4y બરાબર 10 સમીકરણ નંબર 1. 2x - 2y બરાબર 2. જો કોઈ પણ સમીકરણને ગમે એટલા વડે તો ગુણી શકાય છે, પણ ગમે એટલા વડે ભાગાકાર પણ કરી શકાય. મને આ સમીકરણમાં બધાની અંદર 2 સમાન લાગે છે, તો હું આ બધામાંથી 2 વડે ભાગાકાર કરી અને એને નવું સ્વરૂપ આપી શકું. તો હું આમ લખી શકું x
માઇનસ વાય બરાબર 1 સમીકરણ નંબર 2 જો 1 અને 2 તૈયાર હવે 1 અને 2 છે એમાં મને y ને સમાન બનાવવા છે તમે x ને પણ સમાન બનાવી શકો y ને પણ સમાન બનાવી શકો તો હું આ દાખલામાં y ને સમાન બનાવું તો સમીકરણ 2 ને 4 વડે ગુણતા તો આને હું 4 વડે ગુણીને તો પહેલું સમીકરણ એમ 3x 4y બરાબર 10 4 વડે ગુણો એટલે 4x માઈનસ 4y બરાબર 4 જો બંનેની નિશાની સમાન છે 4 અને 4 બંનેની નિશાની સમાન છે 4 અને -4 સમાન અસમાન છે તો તમારે સરવાળો કરતા આગલા દાખલામાં સમાન હતી 2x અને 2x તો બાદબાકી કરતા આમાં જેને સમાન બનાવવાની નિશાની અલગ અલગ છે તો સરવાળો કરતા જો 4y અને 4y કેન્સલ 4 ને 3 7x બરાબર 14 x બરાબર 14 ના છેદમાં 7 એટલે 2 આ x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો x y બરાબર 1 2 - 1 બરાબર 1 તો y બરાબર 2 1 એટલે 3 ચાલો ઉકેલ x બરાબર 2 અને y બરાબર વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આ ઉકેલ લોપની રીતે છે એમાં જ આ દાખલાઓ છે ત્રીજો અને ચોથો હોમવર્કમાં આપીશ પણ આ ત્રીજો દાખલો છે એને એના પ્રમાણિત સ્વરૂપમાં આપેલો આમ લખજો કે 3x - 5y બરાબર 4 સમીકરણ નંબર 1 પ્લસ -4 છે એટલે પ્લસ 4 કર્યા આની અંદર તો કે 9x - 2y બરાબર 7 મેં આ સમીકરણમાં 2y પ્લસ છે ને આ બાજુ લઈને માઈનસ કર્યા હવે તમે સમીકરણ 1 ને 3 વડે ગુણીને બાદબાકી કરશો એટલે અહીંથી તમે હોમવર્કમાં રાખજો આ દાખલો છે એમાં લસા લઈ લેજો તો કે x ના છેદમાં 2 2y ના છેદમાં 3 -1 3 દુ 6 લસા 3 નો x સાથે ગુણાકાર થશે 2 નો 2 હારે ગુણાકાર થશે ને 3 દુ 6 નો 1 હારે ગુણાકાર થશે સમીકરણ નંબર 1 આની વાત કરું તો આમ થશે x માઈનસ y ના છેદમાં 3 બરાબર 3x માઈનસ y 3 દેરી 9 સમીકરણ નંબર 2 જો 1 અને 2 બંનેમાં 3x અને 3x સમાન છે તો એને કોઈ વડે ગુણવાની જરૂર જ નથી માત્ર સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરશો એટલે જવાબ આવશે તો અહીંથી આ દાખલો તમને હું હોમવર્કમાં આપીશ આ લોપની રીત છે આ જે લોપની રીતે સમસ્યાઓનું સમાધાન માની લો કે સમસ્યાઓ છે તો આ રકમ છે જે આપણે જોઈ લઈએ કે રકમ શું કહેવા માંગે છે તો રકમ જે છે એમ કહે છે આપણે કે એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા
તેનું અતિ સંક્ષિપ્ત રૂપ 1 થાય છે અને માત્ર છેદમાં 1 ઉમેરતા તેનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 બને છે તો તે અપૂર્ણાંક શોધો. તો આપણે શબ્દોમાં વર્ણન આપેલું છે એનું બે દ્વિતલ સુરેખ સમીકરણ બનાવશું. અપૂર્ણાંક છે એટલે અંશ અને છેદ હોય તો ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y તો બનતો મૂળ અપૂર્ણાંક એટલે કે x ના છેદમાં y. આની કિંમત આપણે ગોતવાની છે. એને એમ કીધું છે કે અંશમાંથી 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા તેનું અતિ સંક્ષિપ્ત રૂપ 1 થાય છે. એટલે કે અંશમાં 1 ઉમેરું, છેદમાંથી 1 બાદ કરું એટલે જવાબ 1 આવે છે. x + 1 બરાબર y - 1, x - y બરાબર +1 છે આ બધું એટલે -1 -2 સમીકરણ નંબર 1. પછી એવું કીધું છે કે માત્ર છેદમાં 1 ઉમેરતા એટલે કે અંશમાં કશું જ નહીં, છેદમાં 1 ઉમેરો તો એનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 છે. તો આનું સાદુરૂપ 2x બરાબર y + 1 બે નો ગુણાકાર x સાથે, y + 1 નો ગુણાકાર x સાથે એટલે કે 2x - 1 બરાબર 1 સમીકરણ નંબર 2. જો સમીકરણ 1 અને 2 માં લોપની રીત લેવાની છે. જો અહીંયા 2 છે, અમારે 2 કરો તો 2 વડે ગુણવો પડશે તો x સમાન, પણ y 2 માં સમાન જ છે કોઈ વડે ગુણવાની જરૂર નથી. માત્ર સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા તો સમીકરણ 1 તથા 2 ની બાદબાકી કરતા તો x - y બરાબર -2, 2x - y બરાબર 1, માઈનસ પ્લસ અને માઈનસ આ y અને y કેન્સલ, -x બરાબર -3, x બરાબર 3. આ x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 છે x - y બરાબર -2, 3 - y બરાબર -2, y બરાબર 3 + 2 એટલે 5. તો મૂળ અપૂર્ણાંક x ના છેદમાં y બરાબર 3 ના છેદમાં 5. જવાબ. ગણિત સમજવું ખૂબ જ સરળ છે, માત્ર તમે એની રીત યાદ રાખો. રકમને યાદ રાખવાની જરૂર નથી. તમે રીત યાદ રાખશો 100% તમને ગણિત ખૂબ જ સરળ લાગશે. લોકની રીતનો નિયમ શું છે તો કે x અને y ની સમીકરણ યુગ્મ બે બનાવો, x ના સહગુણક અને કે y ના સહગુણકને સમાન બનાવો. સમાન બનાવવા માટે કોઈ પણ સમીકરણ તમે ગમે એટલા વડે ગુણાકાર કે ગમે એટલા વડે ભાગાકાર કરી શકો છો, રકમ બદલાતી નથી. સહગુણક સમાન બનાવ્યા પછી સમીકરણ 1 અને 2 ની સરવાળો કે બાદબાકી કરો. સરવાળો કે બાદબાકી કર્યા પછી કોઈ એક ચલ રાશિ જેને સમાન બનાવી છે એનો લોપ થશે એટલે કે ગુમાવશે અને બાકીની ચલ રાશિની તમને કિંમત મળશે. કોઈના ઉકેલમાં આગળ જશું કૂટપ્રશ્નમાં તો કૂટપ્રશ્નની અંદર તમને ગમે તેનો કૂટપ્રશ્ન આપેલો હશે, ઉકેલ તમારે
આ રીતે જ મેળવવાનો છે. અને કુલ પ્રશ્ન આપેલા હોય તો યાદ રાખો તમને બે સમીકરણ યુગ્મ બને એ રીતે રકમ આપેલી જ હોય. માત્ર શાંતિથી એ રકમને તમે 2 કે 3 વખત વાંચી અને એને સમજવાનો પ્રયત્ન. દાખલા તરીકે બીજી રકમ છે તો એ રકમ છે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી અને 10 વર્ષ પછી નૂરીની ઉંમર અને સોનુની ઉંમર થી 2 ગણી થશે. તો નૂરીની અને સોનુની વર્તમાન ઉંમર શોધો. વર્તમાન એટલે હાલની ઉંમર શોધો. જો મારી હાલની ઉંમર શોધવાની વાત છે તો એના બરાબર જ મારે ચલ રાશિ ધારવી પડશે. તો પહેલા હું ધારી લઈશ કે ધારો કે નૂરીની ઉંમર હાલની ઉંમર એટલે વર્તમાન ઉંમર અને સોનુની હાલની ઉંમર 5 વર્ષ. મારી અત્યારે ઉંમર 50 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા 50 માંથી 5 બાદ થાય અને તમારી ઉંમર અત્યારે 15 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા તમારી ઉંમરમાંથી 5 વર્ષ બાદ થાય એટલે કે ત્યારે 10 વર્ષ. મારામાંથી 5 વર્ષ નીકળે 5 વર્ષ પહેલા તો તમારી ઉંમરમાંથી પણ 5 વર્ષ નીકળે. જો તો 5 વર્ષ પહેલા એમ કીધું છે તો 5 વર્ષ પહેલા ઉંમર કેટલી હોય તો કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર x - 5 હોય. x હતી એમાંથી 5 નીકળી ગયા તો 5 વર્ષ પહેલા સોનુની ઉંમર કેટલી હોય તો કે y - 5 હોય. આ 5 વર્ષ પહેલાની ઉંમર છે. એમાં નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી એટલે કે આ વજનદાર 3 ગણું છે તો મારે આ બાજુ વજન મૂકવું પડશે. તો 5 વર્ષ પહેલા એટલે x - 5 અને y - 5 આ 3 ગણી છે તો અહીંયા 3 વડે ગુણાકાર કરીશ એટલે બરાબરીની નિશાની આવશે. આનું હું સાદું રૂપ આપીશ તો x - 5 3y - 15 એટલે કે x - 3y બરાબર -15 વત્તા 5 તો x - 3y બરાબર -10. સમીકરણ નંબર 1. જો એમાં સમીકરણ 1 ની વ્યવસ્થા આપેલી છે. બીજા સમીકરણની પણ વ્યવસ્થા આપેલી છે. 10 વર્ષ પછી તો જો આજે મારી ઉંમર 50 વર્ષ હોય તો 10 વર્ષ પછી મારે 50 વત્તા 10 હોય તો તમારી આજે 15 હોય તો 10 વર્ષ પછી તમારે 15 વત્તા 10 હોય તો 10 વર્ષ પછી નૂરીની ઉંમર x વત્તા 10 અને 10 વર્ષ પછી સોનુની ઉંમર y વત્તા 10. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો x વત્તા 10 અને y વત્તા 10 2 ગણી થશે. સમીકરણને હું સોલ્વ કરીશ તો x વત્તા 10 બરાબર 2y વત્તા 20 તો x minus 2y 20 minus 10 plus 10 છે આ બાજુ એટલે minus plus 2y છે આ બાજુ એટલે minus x minus 2y બરાબર 10. સમીકરણ નંબર 2. હવે 1 અને 2 જો કોયડાઓ છે, કુટ પ્રશ્નો છે કે સમસ્યાઓ છે એનું શબ્દોમાં વર્ણન આપેલું છે. તમારે એના 2 સમીકરણો બનાવવાના છે અને સમીકરણનો ઉકેલ પછી લોકની રીતે કે આદેશની રીતે કે ચોકડી ગુણાંકથી મેળવવા છે. એમાં છેલ્લામાં છેલ્લી લોકની છે અને આપણે લોકની રીતે જ દાખલા ગણી રહ્યા છીએ. તો જો સમીકરણ 1 માં x અને સમીકરણ 2 માં પણ x બંનેના સહગુણક સમાન છે, માત્ર સમીકરણ 1 તથા 2 ની બાદબાકી કરતા
1 તથા 2 ની બાદબાકી કરતા x minus 3y બરાબર -10 અને x minus 2y બરાબર 10 બાદબાકી કરવા એટલે સમાન સહગુણકો હોય એની નિશાની સરખી હોય તો જ બંને સમીકરણની બાદબાકી થાય અને બાદબાકીનો અર્થ બીજા સમીકરણની નિશાની બદલવાનો છે તો જો x અને x કેન્સલ 3y માંથી 2y જાય એટલે -y બરાબર -20 એટલે કે y બરાબર 20 આ y ની કિંમત સમીકરણ 1 માં મૂકો 2 માં પણ મૂકી શકાય તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકો એટલે x -3y બરાબર -10 તો x -3 ગુણ્યા 20 બરાબર -10 x બરાબર 20 તેરી 60 માઈનસ છે ઓલી બાજુ જાય એટલે પ્લસ તો x બરાબર 50 તો નૂરીની હાલની ઉંમર બરાબર 50 વર્ષ અને સોનુની હાલની ઉંમર બરાબર 20 વર્ષ એક સૌથી વધુ અગત્યની અને સૌથી વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે કોયડાનો ઉકેલ આવતો હોય ત્યારે ઉંમર છે ઉંમર કોઈ દી માઈનસ નો આવે બે અંકોની એક સંખ્યાઓ દાખલો છે તો બે અંકોની એક સંખ્યા હોય તો એ આવી હોય 35 હોય 45 હોય 55 હોય 58 હોય તો આ બંને અંકોની એક સંખ્યાની વાત હોય ત્યારે અંક કોઈ દી માઈનસ નો હોય ઉંમર કોઈ દી માઈનસ નો હોય કદાચ તમને લંબચોરસની લંબાઈ પહોળાઈ કીધી હોય તો લેન્થ કોઈ દી માઈનસ નો હોય બજારમાં ભાવ કીધો હોય તો ભાવ કે કિંમત કોઈ દી માઈનસ નો હોય આવી બધી કોયડાઓની અંદર કેટલીક વસ્તુને ધ્યાનમાં રાખો તો ગણિતની અંદર તમારી ભૂલ હોય ને તો પણ તમે સારી રીતે એને સમજી અને સરખું કરી શકો છો એના પછી નેક્સ્ટ ત્રીજું દાખલો 4 અને 5 નંબરના દાખલા તમને હોમવર્કમાં આપીશ ત્રીજો દાખલો છે બે અંકોની એક સંખ્યામાં અંકોનો સરવાળો 9 છે સંખ્યાના 9 ગણા કરવામાં આવે તો મળતી સંખ્યા અંકોની અદલ-બદલ કરવાથી મળતી સંખ્યા કરતા 2 ગણી છે તો તે સંખ્યા શોધો જો બે અંકોની સંખ્યા હંમેશા 10 થી શરૂ થાય 11 12 13 એમ કરતા કરતા 99 સુધી હોય બે આંકડાની સંખ્યા એમાં આગળ જાઓ એટલે 25 પણ આવે 52 પણ આવે 34 આવે 43 આવે 45 આવે 54 આવે બધી ખરેખર ગણિતની અંદર આ રકમ આપણે 25 આમ લખીએ છીએ વાસ્તવમાં ગણિત શું કહેતો આ એકમનો અંક છે આ દશકનો અંક છે તો ગણિતમાં ખરેખર એને આમ લખાય છે દશકના અંકને 10 વડે ગુણાકાર એકમનો અંક 25 નો ગણિતમાં અર્થ આવો છે 2 × 10 + 5 52 નો અર્થ આમ થાય છે 5 × 10 + 2 34 નો અર્થ આમ થાય છે 3 × 10 + 4 43 એટલે 4 × 10 + 3 આમ ખરેખર ગણિતની અંદર એનું અર્થઘટન છે તો અહીંયા પણ આપણે બે અંકોની એક સંખ્યા લેશું તો એમાં એક અંક દશકનો હશે અને એક અંક એકમનો હશે તો બે અંકોની એક સંખ્યામાં
સંખ્યામાં દશકનો અંક બરાબર x અને એકમનો અંક બરાબર y. જો આ 25 માં દશકનો અંક 2 ને એકમનો અંક 5 ને લખાય આ રીતે દશકના અંકે 10 વડે તો બે અંકોની મૂળ સંખ્યા થાય. બે અંકોની મૂળ સંખ્યા એટલે કે 10x y. દશકના અંકને 10 વડે ગુણવાના, એમાં એકમનો અંક ઉમેરવો. એમ કીધું છે કે અંકોનો સરવાળો 9 છે. તો x વત્તા y બરાબર 9. સમીકરણ નંબર 1. દાખલા તરીકે હું આ 45 લઉં તો જો 4 વત્તા 5 એટલે 9, 54 લઉં 5 વત્તા 4 એટલે 9, માનો કે 90 લઉં તો 9 વત્તા 0 એટલે 9. એમ અંકોનો સરવાળો 9 છે. પછી એમ કીધું કે અંકોની અદલ બદલ કરવામાં આવે તો અંકોની અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા. જો અંકોની અદલ બદલ છે 34 3 ગુણ્યા 10 વત્તા 4 43 અંકોની અદલ બદલ છે. 45 અને 54 અંકોની અદલ બદલ છે. એને આમ લખાય. તો આને આમ અંકોની અદલ બદલ કરો તો આમ લખાય 10y x. આ અંકોની અદલ બદલ કરવાથી મળતી સંખ્યા. હવે એને એમ કીધું છે આપણને કે સંખ્યાના 9 ગણા આપણી મૂળ સંખ્યા છે 10x y એના 9 ગણા એ અંકોના અદલ બદલ કરવાથી મળતી સંખ્યા કરતા 2 ગણી છે. આ 2 ગણી છે. તો 10y x આ 2 ગણી છે ત્યાં 2 વડે ગુણાકાર. હવે 10 ગુણ્યા 9 એટલે 90x વત્તા 9y 20y વત્તા 2x 90x માઈનસ 2x માઈનસ 20y માઈનસ 9y બરાબર છે 88x માઈનસ 11y બરાબર 0. જો 20y પ્લસ છે આ બધું એટલે માઈનસ, 2x પ્લસ છે આ બધું એટલે માઈનસ, કાઈ નોટ રહ્યા 0. બધામાંથી 11 કેન્સલ તો 8x માઈનસ y બરાબર 0. સમીકરણ નંબર 2. જો બંનેમાં y સમાન છે તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, કારણ કે y ના સહગુણક સમાન છે, નિશાની અલગ અલગ છે. સહગુણક સમાન નિશાની અલગ અલગ તો સરવાળો કરવાનો છે. સહગુણક સમાન નિશાની સમાન તો બાદબાકી કરવાની છે. તો સમીકરણ 1 તથા 2 નો સરવાળો કરતા તો x y બરાબર 9, 8x y બરાબર 0, y અને y કેન્સલ, 9x બરાબર 9, x બરાબર 1. આ x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો x y બરાબર 9, 1 વત્તા y બરાબર 9, તેથી y બરાબર 9 માંથી 1 ગયા 8.
તો મૂળ સંખ્યા 10x વત્તા y 10 ગુણ્યા 1 વત્તા 8 એટલે કે 18. મૂળ સંખ્યા 18 છે આ દાખલાનો જવાબ. જો આ લોપની રીત છે, પરીક્ષાની અંદર કુટ પ્રશ્ન અને સમસ્યાઓ તમને પૂછી અને ઉકેલ મેળવવાનો કે એમાં સૌથી સહેલામાં સહેલી રીત લોપની રીત છે. આનો તાળો પણ તમે મેળવી શકો આની અંદર કિંમત મૂકીને કે આના 9 ગણા કરો તો 18 ગુણ્યા 9 અને 81 ના બમણા કરો તો 18 ગુણ્યા 9 કરો તો અને 81 ગુણ્યા 2 કરો, જવાબ હંમેશા સમાન જ આવશે. તાળો મેળવવો હોય તો એની બહુ જરૂર નથી. તમે જો સિસ્ટમ અને પદ્ધતિસર અથવા તો રીત સમજીને દાખલા ગણતા હશો તો ગણિત સમજવું ખૂબ જ સરળ છે. આપણા ભાગ 4 ની અંદર લોપની રીતના દાખલા ગણ્યા. હવે પછીનો જે ભાગ 5 આવશે એમાં ચોકડી ગુણાકારની રીત યાની કે ક્રેમરની રીત. જો આદેશની રીત અને લોપની રીત તમારે 9મા ધોરણમાં થોડા ઘણા અંશે ક્યાંક રકમમાં આવી ગઈ છે, પણ હવે પછીની જે ભાગ 5 ની અંદર આવી રહી છે ચોકડી ગુણાકારની રીત યાની કે ક્રેમરની રીત એ 10મા ધોરણમાં સાવ નવી જ રીત છે. તો હવે પછીનો ભાગ ની શ્રેણી તૈયાર થશે એમાં આપણે ચોકડી ગુણાકારની રીત લેશું. આજનું લેસન અને વધારાના દાખલા હોમવર્કના તમે ગણજો. શક્ય હોય તો ગણેલા દાખલાને વારંવાર વિડિયો જોઈ સમજી અને રિપીટ કરશો. વારંવાર રિપીટ કરવામાં આવે એક ને એક વસ્તુને તો તમને નાનપણના અનુભવ મુજબ ખાલી પ્રેક્ટિસ કરવાથી સાયકલ પણ આવડી ગયેલી હોય છે કોઈ નિયમ વગર. તો આની પર તમે સતત પ્રેક્ટિસ કરશો તો 100% ગણિત તમને સમજવામાં અને ગણવામાં ખૂબ જ સહેલું અને સરળ પડશે. અને શક્ય હોય તો લખવાની ખૂબ જ પ્રેક્ટિસ રાખજો. એક દાખલો શક્ય હોય ત્યાં સુધી 3 વખત ફેરબુક અને રફની અંદર ગણવાનો પ્રયત્ન કરજો તો ગણિત તમને 100% સહેલું લાગશે. યાદ રાખજો, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આભાર.